હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 131નું સોલ્યુશન જોશું. એક સંખ્યાને 10% વધારવામાં આવે છે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં તો અહીંયા આવશે a વત્તા b વત્તા એ બીના છેદમાં 100. આ સૂત્ર આવશે. હવે 10% વધારવામાં આવે છે એટલે કે a બરાબર +10 લેવાના અને 10% ઘટાડવામાં આવે છે ત્યાર પછી એટલે કે b બરાબર -10 લેવાના તો સોલ્યુશન મળી જશે. એટલે કે 10 - 10 વત્તા એ બી કેટલા આપેલા છે? એ 10 આપેલા છે ને બી -10 ના છેદમાં 100. તો 10 10 એટલે 0 થઈ જશે. 10 ગુણ્યા 10 10 ગુણ્યા -10 એટલે -100 ના છેદમાં 100. 100 કેન્સલ એટલે વધશે -1. તો શું થશે? આ માઇનસમાં જવાબ આવ્યો એટલે 1%નો ઘટાડો થશે. બી ઓપ્શન 1% ઓછી થાય. 1 ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લીટર પાણી વપરાય છે? એ 30 લીટર. એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે? તો અહીંયા પણ આપણે પેલું જે ફોર્મ્યુલા હતું તે જ વાપરીએ. તો વધારો છે એટલે 40 વત્તા 30 વત્તા 40 ગુણ્યા 30 ના છેદમાં 100. 40 ને 30 70 વત્તા 0 0 કેન્સલ 4 તેરી 12 તો 82%. એ ઓપ્શન. 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો તો હાલની ઉંમર કેટલી થાય? પિતાની ઉંમર 3 વધારશે ને પુત્રની ઉંમર 3 તો 40 વત્તા 6 વર્ષ વધશે એટલે 46. પછી શું કીધું? 6 વર્ષ પછી. તો 6 વર્ષ પછી પિતાની ઉંમર ને પુત્રની ઉંમર એટલે 12 વર્ષ વધશે એટલે કે 12 + 12 તો કેટલા મળશે આપણે? 58. એ ઓપ્શન. એ બીનો ગુસા 18 છે તો લસા ખાલી જગ્યા શક્ય નથી. તો પહેલાં આપેલું છે 72 તો 72 ભાગ્યા 18 નિશેષ ભાગી શકાય એટલે 4 આવશે. પછી આપેલું છે 48 તો 48 ભાગ્યા 18 નિશેષ ન ભાગી શકાય એટલે કે આપણો આન્સર આવશે બી ઓપ્શન 48 લસા શક્ય નથી. પછી આપેલું છે અહીંયા 0.2 છે. 0.2 ગુણ્યા 0.2 વત્તા 0.8 ગુણ્યા 0.8 વત્તા 2 ગુણ્યા 0.16 ના છેદમાં 0.2 વત્તા 0.8. અહીંયા પૂર્ણ વર્ગ પદાવલીનું ફોર્મ્યુલા આવશે એ વત્તા બી કૌંસ પૂરો વર્ગ બરાબર એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ. હવે એ બરાબર શું લેવાના? 0.2 લેવાના અને બી બરાબર 0.8 લેવાના. એટલે કે અહીંયા આપેલું છે 0.2 ગુણ્યા 0.2 એટલે કે એનો વર્ગ. પછી આપેલું છે 0.8 ગુણ્યા 0.8 એટલે કે બીનો વર્ગ. અને પછી આપેલું છે 2 ગુણ્યા 0.16 એટલે કે આ બે તો છે જ આપણી પાસે અને 0.16 એટલે કે 0.2 ગુણ્યા 0.8 એટલે કે આ એ ને બી આપણે શું મળશે? 0.16. તો આને આવી રીતે દર્શાવી શકાય. આ આખું છે એને 0.2 વત્તા 0.8 કૌંસ પૂરો વર્ગ ના છેદમાં 0.2 વત્તા 0.8 અને આપણે કૌંસ કરી દઈએ તો અહીંયા છેદ ઉડી જશે. આના 2 ઘાત છે તો 1 ઘાત રહેશે તો ખાલી એટલું વધશે 0.2 વત્તા 0.8 એટલે કે આપણે મળશે 1 જવાબ બી ઓપ્શન. 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અર્ધવર્તુળ આપેલું છે. અર્ધવર્તુળ ને ત્રિજ્યા આપેલી છે 8. અંતર્ગત મહત્તમ ત્રિકોણનું. હવે આની અંદર જે ત્રિકોણ હોય મહત્તમ એ કાટકોણ ત્રિકોણ જ હોય એટલે કે આપણે કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ જેમાં કર્ણ કયો થશે? આપણે વ્યાસ એ કર્ણ થશે. 8 ત્રિજ્યા આપેલી છે એટલે કે આ આપણે કેટલું મળશે? આખું 16 મળશે કેમ કે ત્રિજ્યા 8 આપેલી છે તો વ્યાસ કેટલો થશે? 16. હવે અહીંયા આપણે લંબ દોરીએ
તો શું મળશે આપણે આ કાટખૂણો, તો આ પણ 8 થશે ને આ પણ 8 થશે, એટલે કે 8 ને 8 એટલે આ બાજુનું માપ મળી જાય ને આ પણ 8 થશે, એટલે કે આ બે જે બાજુ છે આપણે નામ આપી દઈએ એ બી અને સી. તો એ બીનું માપ શોધવું હોય તો પાયથાગોરસ મૂકવો પડે, એટલે કે 8 વર્ગમૂળમાં 2 મળશે. એવી રીતે એસીનું માપ શોધવું હોય તો તે પણ 8 વર્ગમૂળમાં 2 મળશે. એ બી અને એસી 8 વર્ગમૂળમાં 2 મળશે. હવે શું કીધું, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ એક કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2. આ ત્રિકોણ કયું છે, એ બી સી, 1/2 એમાં પાયો કયો છે, એ બી પાયો છે, એટલે કે 8 વર્ગમૂળમાં 2 અને એસી વેધ છે, તો શું થશે 8 વર્ગમૂળમાં 2, 2 કેન્સલ, તો 8 ગુણ્યા 8 64 મળશે, તો ક્ષેત્રફળ 64 થાય. બી ઓપ્શન. એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે. આપણે ધારી લઈએ કે ગાય x છે અને મરઘી y છે, બંનેનો સરવાળો કેટલો છે 48, અને તેમના પગની સંખ્યા 140 છે. ગાયને 4 પગ હોય એટલે કે 4x, મરઘીને 2 પગ હોય 2y બરાબર 140. આ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2. સમીકરણ 1માં આપણે વાયનો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને 2 થી ગુણીએ તો શું મળશે, 2x વત્તા 2y બરાબર 48 દુ 96. હવે અહીંયા માઇનસ માઇનસ ને માઇનસ, તો 2y કેન્સલ, 4x માઇનસ 2x એટલે 2x બરાબર 140 માઇનસ 96 એટલે 44. તો x બરાબર 44 ભાગ્યા 2 એટલે 22. તો અહીંયા આપણે આ જે એક્સ મળ્યા તે ગાયની સંખ્યા મળી, પણ આપણે ક્વેશ્ચનમાં મરઘીની સંખ્યા કીધી છે, તો એક્સ વત્તા વાયમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ તો વાય બરાબર શું મળશે, વાય બરાબર 48 માઇનસ 22, 48 માઇનસ 22 એટલે 6 ને 2 26. તો મરઘીની સંખ્યા 26 હોય ને ગાયની સંખ્યા 22. એક્સની 15 ઘાત વત્તા 1 ને એક્સ માઇનસ 1 વડે ભાગતા ખાલી જગ્યા શેષ મળે. એક્સ માઇનસ 1 બરાબર 0 લઈ લેવાના, તો એક્સ બરાબર આપણે 1 મળશે. હવે આ એક્સ બરાબર 1 એક્સની 15 ઘાત વત્તા 1માં મૂકીએ, એક્સની 15 ઘાત વત્તા 1, તો એક્સ બરાબર 1 મૂકીએ તો 1ની 15 ઘાત વત્તા 1, 1ની 15 ઘાત એટલે 1 વત્તા 1 એટલે 2, તો શેષ કેટલી મળશે 2. એ ઓપ્શન. બે સમાન ઊંચાઈના શંકુઓના પાય અને ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે 2:3, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. હવે અહીંયા ઊંચાઈ સમાન આપેલી છે. હવે શંકુનું ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર એચ, અને R1 કહી દઈએ, અને બીજું ગુણોત્તર લઈએ તો 1/3 પાય R2 સ્ક્વેર એચ. હવે અહીંયા આપણે સમાન ઊંચાઈ આપેલી છે એટલે એચ કેન્સલ, 1/3 પાઈ 1/3 પાઈ કેન્સલ, તો R1 ને R2 બંનેનો વર્ગ, એટલે કે અહીંયા 2:3 આપેલા છે, તો શું મળશે 4:9. સી ઓપ્શન. 4/13 માઇનસ 2/7 ના છેદમાં 8/13, 4/13 માઇનસ 2/7 આખાના છેદમાં 8/13, તો 7 ચોક 28 માઇનસ 13 દુ 26 ના છેદમાં 13 ગુણ્યા 7 આખાના છેદમાં 8/13, તો 13 કેન્સલ, 28 માઇનસ 26 એટલે 2 મળશે આપણે, 2/7 ગુણ્યા 8, તો 2 ચોક 8, તો 1/7 શું મળશે 7 ચોક 28, તો 1/28. ડી ઓપ્શન. જો ગોલકનું ઘનફળ 4/3 પાઈ સેમી ઘન હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે. ગોળાનું ઘનફળ એટલે 4/3 પાઈ આર ઘન, કેટલું આપેલું છે 4/3 પાઈ, 4/3 પાઈ કેન્સલ,
તો આર ઘન બરાબર 1 મળશે. તો આર બરાબર શું મળશે? 1. તો વ્યાસ ડાયામીટર કેટલો મળે? ત્રિજ્યાથી બમણો હોય એટલે 2 સેમી. બી ઓપ્શન. શંકુ આકારના મંદિરના ડોમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર આપેલી છે. શંકુ આકારનું ડોમ આપેલું છે આવી રીતે. હવે એમાં ત્રિજ્યા આપેલી છે 7, એટલે કે અહીંયા ત્રિજ્યા 7 મીટર આપેલી છે અને ઊંચાઈ એટલે કે આ કેટલી આપેલી છે? 24 મીટર. હવે શંકુ મંદિરના ડોમને અંદર અને બહાર ચોરસ મીટર દીઠ ₹30 લેખે રંગ કરવાનો ખર્ચ શોધવાનો છે. રંગ કરવાનો ખર્ચ શોધવો હોય તો પહેલાં શંકુનું ક્ષેત્રફળ શોધવું પડે. શંકુનું ક્ષેત્રફળ πr_l, પણ અહીંયા તો ઊંચાઈ અને ત્રિજ્યા આપેલી છે. તો એલ છે તિર્યક ઊંચાઈ, તે શોધવી પડે. તો પાયથાગોરસથી મળી જશે. તો એલ બરાબર શું મળશે આપણે? h² વત્તા r², એટલે કે એલ તમને 25 મળશે. 25 મીટર, એટલે કે એલ બરાબર 25 મીટર મળશે. તો πr_l બરાબર 22/7 ગુણ્યા આર કેટલા? 7 સેમી ગુણ્યા એલ એટલે 25. તો 7 ગુણ્યા 7, તો 22 ગુણ્યા 25, તો 25 ગુણ્યા 20 કરીએ આપણે તો 50 મળશે. 500 વત્તા 25 દુ 50, એટલે કે 550 મળશે આપણે. 22 ગુણ્યા 25 550. આ આપણે 550 શું મળ્યું? ક્ષેત્રફળ મળ્યું. પણ આપણે તો અંદર અને બહાર બંને બાજુ કલર કરવાનો છે, બરાબર? તો 2 વખત થશે, એટલે કે 550 ગુણ્યા 550 કેટલા થશે? 1100 મળશે આપણે. તો 1100 ને ભાવ કેટલો છે? ₹30. તો 1100 ગુણ્યા 30, 0 30,000 અને 11 ગુણ્યા 13 એટલે 33. તો ₹33,000 થશે. ડી ઓપ્શન. એક ચોરસના ખેતરની બાજુની લંબાઈ 20 મીટર છે. ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે. તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે એક ચોરસ આકારનું ખેતર છે, 20 મીટરની લંબાઈ આપેલી છે. હવે અહીંયા ક્યાંક ખૂણે ગાય બાંધેલી છે અને અહીંયા દોરડું છે. દોરડાની લંબાઈ આપેલી છે 6 મીટર, એટલે કે આપણી આ ત્રિજ્યા થઈ ગઈ 6 મીટર. તો શું કીધું? જે આ ગાયને ચરવા ભાગ મળે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે આપણે આ આખું વર્તુળ દોડીએ, બરાબર? તો શું મળે? ચોથો ભાગ મળે વર્તુળનો, એટલે કે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ πr², એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4 કરવા પડે, એટલે કે 22/7 પાઈની કિંમત ગુણ્યા આર. આર એટલે દોરડાની લંબાઈ, 6 ગુણ્યા 6 ના છેદમાં 4. તો 11 દુ 22, 2 તેરી 6, 6 તેરી 18, 18 ગુણ્યા 11 એટલે 198/7, એટલે 28 પોઈન્ટ સમથિંગ કંઈક મળશે. તો ડી ઓપ્શન 28.26 મીટર સ્ક્વેર. x² વત્તા 4ના ખરા અવયવો. હવે x² વત્તા 4ના અવયવ શોધવાના છે. તો x² વત્તા 4 બરાબર 0 લઈ લેવાના. તો x² બરાબર -4 મળે. હવે માઇનસનું કોઈ દિવસ વર્ગમૂળ ના નીકળે, બરાબર? તો x² બરાબર -4 મળ્યા, જે અશક્ય છે, કેમ કે માઇનસ હોય કોઈ પણ સંખ્યા, એનું વર્ગમૂળ ના નીકળે. તો બી ઓપ્શન અશક્ય છે. મિસ દારૂવાલા કયા પોપ્યુલર મેગેઝિનમાં પત્રકારની સેવા આપે છે? બી ઓપ્શન વર્લ્ડ મેગેઝિન. ઈસવીસન 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી? સી હુગલી. વિજયનગર મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા? બી સંસ્કૃત અને તમિલ. કયા ક્રાંતિવીરે મિત્ર મેલા નામક સંસ્થા સ્થાપી હતી?
સી વિનાયક સાવરકરે. ઈસવીસન 1857 ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટી ક્યાં ક્યાં શરૂ થઈ હતી? તો મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા. ભારતનો જય હિંદનો મંત્ર કોણે આપ્યો હતો? બી સુભાષચંદ્ર બોઝ. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? ડી 23/6/1757. સ્તૂપના અંડાકાર ભાગની ટોચને ચારે બાજુએ આવેલી રેલિંગ ને શું કહે છે? સી હાર્મિકા. ગંગા સતીના માતાનું નામ શું હતું? બી રૂપાળીબા. નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈસવીસન 1900ની આસપાસ કયો ગ્રંથ લખ્યો હતો? બી સંગીત મકરંદ. ઈસવીસન 1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? એ વિલિયમ બેન્ટિંગ. ઈસવીસન 1423માં અહમદ શાહે કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી? ડી અમદાવાદ. પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? સી વિશ્વકર્મા. દેવગિરીમાં કોનું શાસન હતું? એ યાદવોનું. સોલંકી યુગના વૈભવોનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે? સી 8 માળ. કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું? સી બુંદેલખંડ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો? બી કટક. અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણન કયા વેદમાં કરાયું છે? ડી યજુર્વેદ. કોને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા? બી આર્યભટ્ટને. લાવણી એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? એ મહારાષ્ટ્ર. વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ આવેલો છે? સી 78%. વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે? બી 4.5. ખગોળશાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનમાં એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળશાસ્ત્રી કયા દેશના હતા? એ સ્વીડન. રેલવે ગેજ નેરો ગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે? બી 0.762. ભારત દેશમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? સી મધ્યમાંથી. ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે? બી 22 ડિસેમ્બરે. પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? સી સરસ્વતી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મા નંબરે કયો દેશ આવે છે? પહેલા નંબરે કયો આવશે? રશિયા. બીજા નંબરે કેનેડા. ત્રીજા નંબરે ચીન. ચોથા નંબરે USA અમેરિકા. 5મા નંબરે આવશે બ્રાઝિલ. તો આપણે શું કીધું? 5મા નંબરનો દેશ કયો આવશે? બ્રાઝિલ. 6ઠ્ઠા નંબરે આવશે ઓસ્ટ્રેલિયા. 7મા નંબરે આપણું આવશે ભારત. 8મા નંબરે આર્જેન્ટિના. 9મા નંબરે કઝાકસ્તાન. તો એટલું યાદ રાખવાનું આપણે. 1 થી 10 નંબર સુધી યાદ રાખવાનું. તો આપણો આન્સર આવશે બ્રાઝિલ, એ ઓપ્શન. એમેઝોન નદી કેટલા કિમીની લંબાઈ ધરાવે છે? તો એમેઝોન નદી ક્યાં આવેલી છે? તો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી છે. વિશ્વની સૌથી વધુ પાણી જથ્થો ધરાવતી નદી, વિશ્વની સૌથી લાંબી નદી તો નાઇલ આવશે આફ્રિકા ખંડમાં. તો બી ઓપ્શન 4827. વર્તમાન પત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશના ક્યાં બને છે? એ નેપાનગરમાં. અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? સી ઔરંગાબાદ. પ્રતિ મિનિટ કેટલા કિમીની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે?
તો સી ઓપ્શન 1670. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ સપાટીથી લગભગ કેટલા કિમી જેટલું દૂર છે? બી 6378. વસ્તીના કદની દ્રષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે? સી 10માં. માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે? બી ફ્રાન્સ. ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે? ડી કેરળ. વેણીબાઈ પુરોહિતનો જાણીતો ગીત સંગ્રહ કયો છે? બી ઝરમર. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે કોના ઉત્તમ નાટકો છે? બી મનુભાઈ પંચોળી. આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે? ડી રણમાં. સુંદરમ ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે? બી લુહાર, ત્રિભુવનદાસ લુહાર. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે? તો બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર. કવિ સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો? એ 4/4/1944. માય ડિયર જયુ ઉપનામ ધરાવતા સાહિત્યકાર ક્યાં છે? તો સી જયંતીલાલ ગોહેલ. એક કંગાલ પર ઇતની રહેમ કરો, આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે? એ ભીખુ. ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર? તો સુંદરમ ત્રિભુવનદાસ લુહાર. ખંડ કાવ્ય ગ્રામ માતા કવિનું નામ શું? તો સી સુંદરમ. એ કલાપી આવશે. ગ્રામ માતા ખંડ કાવ્ય ગ્રામ માતા કવિનું નામ કલાપી. બહેનનો પત્ર કૃતિમાં બહેનનું નામ શું છે? સી અનુશ્રી. તપાસિયા ગઝલના રચયિતા કોણ છે? તો ડી ચીનુ મોદી. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? સી ચુનીલાલ ભગત. નિષ્કામ શબ્દની સંધિ છૂટી પાડો. તો નિસ્વતા કામ. ષષ્કોણ સંધિ જોડો. તો ષટકોણ. એ ઓપ્શન. મનીષા શબ્દનો અર્થ શું થશે? એ ઈચ્છા. રાણા પ્રતાપનો ઘોડો રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તો પ્રતાપનો. નોની નુના. બી ઓપ્શન ષષ્ઠી. અત્યંત શબ્દની સંધિ છૂટી પાડો. એ અતિવત્તા અંત. તમને ભગવાને ઘણું ધન આપ્યું છે, વાક્યમાં કયો અનુક કે નામયોગી વપરાયો છે? બી ને. તેણે કાસ્કીથી વાળ ઓળ્યા, રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. કાસ્કીથી. કાસ્કી દ્વારા. તો કઈ વિભક્તિ આવશે? તૃતીય વિભક્તિ. સાધન માટે વપરાય. માતા પિતા સમાસ ઓળખાવો. તો માતા અને પિતા દ્વંદ્વ સમાસ. મરાલ એટલે કયું પક્ષી? તો હંસ. રમીલા ઘરમાં છે, રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તો સ્થાન માટે રમીલા ઘરમાં છે. સ્થાન માટે કઈ વિભક્તિ આવશે? સી સપ્તમી. માનવ સેવા સમાસ ઓળખાવો. તો તત્પુરુષ. વિવેકાનંદ સંધિ છૂટી પાડો. બી વિવેક વત્તા આનંદ. ખરેખર જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે, રેખાંકિત શબ્દ શું છે? તો નિપાત. આ જ છે તેની નીચે અંડરલાઈન છે. બી ઓપ્શન નિપાત. અમે તો લોટો સાચવી રાખ્યો છે, વાક્યમાં નિપાત ઓળખાવો. અમે તો છે એ નિપાત છે. બી ઓપ્શન. સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો, વાક્યમાં કયો અનુક કે નામયોગી વપરાયો છે? તો સાવરણાથી થી આવેલો છે તે અનુક છે, એટલે ડી ઓપ્શન. કોષા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે, રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે? તો દ્વિતીય કર્મ છે. ચિત્રો. કોષા પ્રદર્શનમાં શું જુએ છે? તો ચિત્રો. તો દ્વિતીય વિભક્તિ. વિદ્યા વત્તા ઉત્તેજક સંધિ જોડો. એ વિદ્યાતેજક. મક્ષિકા એટલે શું?
એ માખી. હટાણું એટલે શું? એ ખરીદી. મશક એટલે શું? એ પાણી ભરવાનું સાધન. ધ પ્લુરલ નાઉન ઓફ ફિશ, તો ફિશનું બહુવચન ફિશ જ થાય. સી ઓપ્શન. ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ બાય ફાર, બી મોર દેન. નાઇધર માલા nor I blank interested in the contest. તો ડી એમ. નાઇધર નોરનો યુઝ હોય તો જે નજીકનો ક્રિયાપદ હોય તેના મુજબ ટુ બીનું રૂપ આવે, એટલે કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ધ કોન્ટેસ્ટ. યુઝ suitable verbs. If you boil water it slowly blank. ડી ઓપ્શન evaporates. The adjective of value, ડી valuable. The pan was scalding hot. In the given sentence scalding is, be adverb of degree. I love my country and I proud of its rich and varied varieties. Meaning of heritage. Heritage એટલે વારસો. A something handed down from the past. She is climbing a tree. Find the verb. તો ક્લિમ્બિંગ એટલે કે ઉપર ચડવું. બી ઓપ્શન ક્લિમ્બિંગ. Promote harmony and the spirit of common brotherhood amongst the people of India, transcending all religion. Meaning of transcending, to rise above. Synonyms of large is, large એટલે મોટું. તો સી grand. The tall girl in the pink dress is getting into the bus. In the given sentence tall is, બી વિશેષણ આપેલું છે એડજેક્ટિવ. Why are you standing in the queue? Find the present continuous verb. તો સ્ટેન્ડિંગ આઈએનજી વાળું રૂપ, કેમ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ વર્બ કીધું છે. સી ઓપ્શન. પાસ્ટ ટેન્સ ઓફ સ્ટેન્ડ, તો સ્ટેન્ડનું પાસ્ટ ટેન્સ થશે સ્ટૂડ. He is fat as me. Find the adjective. તો ફેટ એડજેક્ટિવ છે વિશેષણ. સી ઓપ્શન. શ્રી વિજય રૂપાણી ઇઝ ધ સીએમ ઓફ ગુજરાત. બ્લેન્ક ગવર્મેન્ટ ઇઝ ઇન પાવર. એ વોઝ.